सद्गुरु भगवान की जय। सत्य सनातन धर्मनी जय। प्रभुभाई गाम में मने ख्याल है कोई गाम एवं बाकी न हो मंजीराना माणी घर न हो एकाद बे आम जो साहे साह आम हाले ने एवा बे मंजीरा वाला ना एमो भजन है अहींया जे हमरे आवेला भावथी प्रेमथी बे हाथ ऊंचा करी अने जय जयकार करिए। पाछळ उभेला मित्रों तमारी तकलीफ छे ई हूँ समझू छू। मावा खाઈને थूकवा आम तमने प्रॉब्लम पड़तो होय छे એટલે એ લોકો આમ છેટા છેટા આમ કોણે આ બાજુ આવતા રહ્યો હું કાઈ ઉઘરાણી કરવા નથી આવ્યો આવો આવો આ બાજુ આવતા રહ્યો। ભાવથી પ્રેમથી બે હાથ ઊંચા કરી અને જય જયકાર કરીએ કારણ કે જાણે અજાણે પરમાત્માનું નામ अलग जणेનું नाम अपना मुखमांथी एमनो जय जयकार थई जाए। गवठिया एवं कहता था कि शब्द अपना मुखमांथी निकळे ई कोई दिवस नाश पामे नहीं अने फरतो 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 ई ब्रह्मांडमां ई परमात्मानी पाए शब्द पोगे ने એટલે ભગવાન એનું વેરીફાઈ કરે આ મારા નામનો નાદ કોના મુખમાંથી નીકળ્યો છે અને ક્યારેક કામ લાગે એટલે ભાવથી પ્રેમથી રામદેવજી મહારાજની જય। रामचंद्र भगवान की जय। हनुमान जी महाराज नी जय। द्वारकाधीशनी मानधाता भगवाननी सर्वे शक्ति मातनी प्रेम से बोलो नमः पार्वती पति हर हर महादेव। या देवी सर्वभूतेषु मां शक्ति रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै भगवती मां नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु मां बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै भगवती मां नमस्तस्यै नमो नमः। या देवी सर्वभूतेषु मां शांति रूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै भगवती मां नमस्तस्यै नमो नमः। पार्वती जल जिलन चली नारी नवलेश एना अंगड़ानो मेल उतारीने एना घड़िया गणेश
એમ ગૌરી તમારા પુત્રને ગૌરી તમારા પુત્રને સમરીએ સૌથી મોર એમ ગૌરી તમારા પુત્રને પ્યારે અમે સમરીએ સૌથી મોર દિવસે સમરે વેપારી વાણિયા એ તમને દિવસે ઓ સમરે વેપારી વાણિયા જી 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 રાત્રે સમરે સંતને ચકોર મૂળ મહેલમાં વસે ગુણે સા મૂળ મહેલમાં વસે ગુણે સા ગુરુ ગપ્સે માતા મેરે દાતા તમે ભાગો મારા દલડાની ભ્રાતા ભ્રાતા તમે ખોલો મારા રુદિયાના તાળા રૂમ ઝુમ ને પૂર્વાજે મધુરી ચાલ ચલંતા ઓ જી 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 તમે ભાગો મારા દલડાની પ્રાતા પ્રાતા બોલો મારા રુદિયાના તાળા
તમને અમૃત ભોજન ગુણપતિ લાડુ પાતા ઓ જી 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 વાલા ભાંગો મારા દલડાની ભ્રાતા ભ્રાતા બોલો મારા રૂપિયાના તાળા નમ્રતાબેનને જોરદાર તાળી જોડો. ખૂબ જ નાની ઉંમરમાં ઘણી બધી મહેનત કરી છે અને અત્યારે ટ્રેન્ડિંગમાં છે. સમરીએ રે સ્વામી તમને સુધારા પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુધારા સિદ્ધિના આગેવાન મારા દેવતા વિધિ સિદ્ધિના આગેવાન મારા દેવતા મેર કરો ને મારા હાથને મેર કરો ને મારા હાથને ભવાની તમે ભાગો મારા દલડાની ભ્રાતા ભ્રાતા મારું દિયા નાતા રમતી જાતા ભગવતીને વંદના કરું. જે કાંઈ વડીલો મિત્રો
માતાઓ બહેનો, અલગ ધૂણીના સાનિધ્યમાં આજે ભાવથી પ્રેમથી આજે અહીંયા પધાર્યા છે ત્યારે તમામની માથે માં મીઠી મેળ રાખે, સ્વસ્થ નિરોગી અને લાંબુ આયુષ્ય પ્રદાન કરે એવી ભગવતીને વંદના કરીએ. પણ આમ જો તમે બધા મોજ મારે છો, થોડી થોડી સ્માઈલું આપતું રહેવાનું. મને પછી કારણ કે મારો દિવસનો ધંધો મેલેરિયા ડોક્ટરનો છે, એટલે અમુકના આમ મોઢા આમ ઉતરી ગયેલી કઢી જેવા દેખાય ને, એટલે મને મનમાં એમ થાય કે આને કંઈક તકલીફ હશે. પાછું વળી એમ થાય કે લાવીને ગાડીમાંથી જઈને ઓલો થેલો લેતો હું એકાદી ટીકડી આપી. બીજો થેલો છે મારી ગાડી, કોઈને કાંઈ બીજી તકલીફ હોય, માથું દુખતું હોય, ડાયક્લો પડી છે, પેરાસિટામોલ છે, સેટ્રિઝિન, કબજિયાતની ગોળી હોય છે, એ તકલીફ હોય તો પણ તમે કહેવાનો પાવર મોજમાં રહેજો. હા મારા બાપલિયા, મારા કલેજાઓ, મોજમાં રહેવાનું. ક્યાં કરણ ધોઈ ગયો ને રાવણ લઈ ગયો, મૂડી તો હાથનો મેલ છે. અને આમ જો પડકારો તો આપણા બાપનો, આકલો પડકારો આપણા બાપનો, હાવ હુવાન દોષનો. એટલે આમ જો આકલો પડકારો કરવાનો, નામ જમાવટ કરી દેવાની છે. આજે એવો આનંદ કરવો છે, સોચરા કાઢી નાખવા છે. સરસ મજાનું આમ તો સાઉન્ડ બહુ મસ્ત મજાનું છે. હજી તાળી પાડો, હજી ત્યાં મોજમાં જ રાખો. જો ક્યારેક ક્યારેક આમાં સીટીયું વાગે, વિસલ વાગે, ઈ તો વાગે, કારણ કે આ બાજુ તમારો ભાવ અને અહીંથી અમારો ભાવ બધો ભેગો થઈને એમાં ઉભરાય, એટલે બાકી ભાવ ઉભરાય, સીટીયું નથી વાગતું. અને આમ જો ભાઈ તમે મોજમાં રહેજો, બિલકુલ મૂંઝાતા નહીં. મસ્ત મજાનું સાઉન્ડ છે, સૂતર ફેણી ખાતા હોય એવું મને લાગે છે. અને જમાવી જ દેવું છે આપણે. આટલી મહેનત વાડીમાં આપણે કરીએ ને તો એકલા હાથે 2.5 વીઘાનું દાંડર વટાવી જાય એવી મહેનત કરી રહ્યા છે અમારે કેવલભાઈ ઉસ્તાદ. જોરદાર તારીખ. અને આ બાજુ તાર મીઠા કે તારા તેડવા મીઠી ભાઈ દિનેશભાઈ ને જોરદાર તારીખ વધાવો. આખા ગ્રુપ ને અને આજનો આખો પ્રોગ્રામ લાઈવ કર્યા છે મિત્રો. મારા મિત્રો ભાઈ કિશોરભાઈ એક્શન સ્ટુડિયો અને ગેબી કૃપા સ્ટુડિયોમાં આજનો આ કાર્યક્રમ લાઈવ છે. જ્યારે વધારે ન થાય તો કાંઈ નહીં, પણ આમ જો આ ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરવી પડે અને બે લાલ કાંઈ ઓલે શું કહેવાય ઘંટડી દબાવી દેવાની. એ એટલું તો હાવ રોકાણ વગરનું છે, એટલું તો કરવાનું. ગેબી કૃપા ચેનલમાં આજનો આ કાર્યક્રમ લાઈવ છે. ત્યારે માં ભગવતીને વંદના કરું. મજા આવે ને પડકારો કરજો મારો બાપ. એ જીરાકા થઈને રજળતા આ તો મેરા કા થઈને રજળતા અને તે દીદારનો ઈનો તો જોગ એમાં શક્તિ તારી મેરથી હે આજ ભોગવે 56 ભોગ. અને આવી માં ભગવતી
ચેનલ જેમાં પણ આજે ખૂબ જ મહેનત કર્યા છે અંબે સાઉન્ડ દાધોડિયા માં લાઈવ આજનો કાર્યક્રમ થઈ રહ્યો છે. આપણી વચ્ચે બીજા આજના કલાકારો ભાઈ કેશાભાઈ સારદિયા આપણા ગામનું ગૌરવ છે. જોરદાર તાળીથી વધાવો. અને સમાજનું ગૌરવ અને ખૂબ જ નાની ઉંમરમાં એમને નામના મેળવી છે બેન નમ્રતાબેન મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે. એમને જોરદાર તાળીથી વધાવો. તમને જ્યાં મજા આવે ને ત્યાં અહીંયા છૂટાની વ્યવસ્થા છે. ડિસ્કાઉન્ટ રાખ્યું હોય કે ન રાખ્યું હોય કાંઈ ખબર નથી, પણ થોડુંક રાખજો. પછી તમે આમ ગણવામાં સન્માન્યા કરો એના કરતાં અંદર થોડુંક ડિસ્કાઉન્ટ રાખવાનું. 500 ના 1000 ભલે આપવા પડે. અને એ બધા વરફવાના જ છે, કારણ કે અલગ ધણીનું સાનિધ્ય છે એટલે આમાં તો કઈ ખોટું થાય નહીં. એ ભાલાની અણીએ સોચરા કાઢી નાખે એટલે કોઈને એવો વ્યામ નહીં રાખવાનો કે અહીંથી આ છૂટા લઈને પાછા ઘડીક વરહે ને પાછા ગતિએ થઈને વયા જાય, એવું ન બને. પણ સમજો આપણે પગમાં ખાલી ચડી ગયું હોય તો ખાલી ઉતરી જાય, અહીંથી થોડા થોડા છૂટા લેતું રહેવાનું. કારણ કે આમાં લાઈવ છે. અમે તો આવીએ છીએ પણ અમને થોડોક હરખ હોય ને કે તમે પણ આમાં તમારા પણ દર્શન કરે. અને તમે અહીંયા નજીક આવો ને તો નજીક આવો ને એટલે અમને તમારા દર્શન કરવાની વધારે મજા આવે. એટલે મજા આવે ને થોડું થોડું રહેતા રહે. નમો મંગલા રૂપ મગજ મારી ભગવતી ભગવતી.
ધમક ધમક ધરા હાલો ને માડી હાલો ને માડી હાલો ને માડી મારા બે જોત જણાવું હાલો ને માડી ગાડ બેરવાનું મારા બે જોત જણાવું આય બા ભગવતી આ ભલું દાખોયા ધામ બગદાણે એક બેઠો બાવલિયો વીરપુર માં બેઠો રામ એ બાપા તારી બાવલિયા તારી એ બાપા તારી ભંડી વખાણો જલાની ના રોટી વખાણો એ બાવલિયાની ભંડી વખાણો જલાની ના રોટી વખાણો એ બાપા તારી ભંડી વખાણો જલાની ના અળાહળ કળયુગમાં એક અડાભીડ એવો દેવ અલગ ધણી રામદેવજી મહારાજને સૌરાષ્ટ્ર ગુજરાત ભારત વર્ષમાં લગભગ એમના ભક્તો કિશોરભાઈ અલગ ધણીને કાયમને માટે હૃદયના સ્થાનમાં રાખે છે અને હું એવું માનું છું કે આજે જે કાંઈ અહીંયા પધાર્યા છે એ આમાંથી 100% અલગ ધણીને માનતા હોય તો જ આવ્યા હોય ને કાંઈક લીલા નેજાવાળા ઉપર એમને હૃદયમાં ભક્તિભાવ હોય તો જ એના સાનિધ્યમાં આવ્યા હોય. કોણ કોણ માને છે આમાંથી? રામાપીરને માનતા હોય ને હાથ ઊંચો કરો. રામાપીરને માનતા હોય હાથ ઊંચો કરો તો ઓલા પગથિયે બેઠા ઈ પાકિસ્તાન માંથી આવ્યા છે. કેમેરો ઈ બાજુ કરો તો હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો. હવે આ બધા રામાપીરને માનો જ છો, બરાબર છે. જેટલાય હાથ ઊંચો કર્યો ને એ બધા 500 રૂપિયા આપો. હાલો કિશોરભાઈ, હું ક્યાંય પણ કાર્યક્રમમાં મારો એવો ભાવ હોય કે આપણે આયોજકને આપણે માથે ન પડવા દે એટલે 5 બોલ અહીંયા આપી દો ને. અહીંયા સમિતિમાં કામ કરતા હોય એક્ટિવ, એમાંથી 1-2 જણા હોય ગામના સરપંચ હોય, ઉપસરપંચ છે, સરપંચ નથી ગામમાં. વાહ, આવ્યા નથી અહીંયા કાર્યક્રમમાં. ઉપસરપંચ ક્યાં છે? હા હા, સરપંચ ના દીકરા આવ્યા છે. અરે ભાઈ, એ તો મોડું કામ હોય નહીં. મારે 5 જણા પણ 500 રૂપિયા ખાલી અહીંયા અલગ ધણીના સાનિધ્યમાં. પછી સમજો આગળની વિધિ ચાલુ કરીએ. હજી બેનને સાંભળવાના છે ને? બેનને સાંભળવા જ આવ્યા છે, મને ખબર હોય. બધું મારો એક ભાઈબંધ છે ને કિશોરભાઈ ભજની, એક દી મારી પાસે આમ એટલો બધો આમ જો ન હોય તો નભે નહીં. પૃથ્વી પાવરરા પ્રભુભાઈ ઘુસાભાઈ એમના તરફથી આ મુંડાવાળી નો જોરદાર તાળીથી બતાવો. સરપંચ નો દીકરો, એમના તરફથી 500 રૂપિયા મળે. ધન્યવાદ, જોરદાર તાળીથી બતાવો. હવે તો 2-3 જણા બાકી રહ્યા.
મારો ભાઈબંધ છે, ભજનીક છે. મને એક દી કિશોરભાઈ કે રાજુભાઈ હવે આ ભજન ગાવાનું બંધ કરી દેવું છે મારે. મેં કીધું કા? તો કે ભજનમાં જાય ને ત્યાં વારો જ નથી આવતો. એ કે બહેનોનો વારો સૌથી પહેલા આવ્યા નહીં, બધા એમાં તાળી ઉપાડે, રૂપિયા ઉડાડે અને આપણે ફેફસા ફાડી નાખી પણ કોઈ આપણી કિંમત નથી કરતા. મેં કીધું એક કામ કર, ભજન બંધ નથી કર, ગાવાનું બંધ નથી કરવું, ખાલી થોડો ફેરફાર કર. મેં કીધું સણિયા સોળી પહેરીને જાય હવે પ્રોગ્રામ. તો એને ઈ ચાલુ કર્યું, રામા મંડળમાં જવા મળ્યું, ત્યાં 5,000 રૂપિયા મળે. બોલો, પણ થોડીક હાઈલ ફેરી ગઈ છે. 2 જણાના આવ્યા છે જી, આટલી બધી મંદી આવી ગઈ. હાલો ભાઈ ઝપટ રાખો. ભિખારી ભક્તિ કરે નહીં અને રાકા ભજે નહીં રામ, દાન દેવા એ તો દોયલા તો મરજીવાના કામ. ગુજરાતના 2 એવા કલાકાર છે કે એની ફી 8 લાખ રૂપિયા છે. 8 લાખ ફી. એમાં એક કીર્તિદાન ગઢવી અને બીજો રાજુ સાંકળિયા કોળે. આ બેયની ફી 8 લાખ રૂપિયા. કેટલી? 8 લાખ. પણ કીર્તિદાન ને બધા આપે છે, મને નથી આપતા. એ રાઈટલો છે. એ નામ તો બોલ. આ સફરજન જેવો એક બાબલો. શું નામ તારું? સરપંચના ભાઈ દિનેશભાઈ. વાહ, તાળીથી બતાવો. મજા આવી ને? માંડ હડકું આવ્યો છો રઘાભાઈ. સરપંચના ભાઈ દિનેશભાઈ તરફથી 500 રૂપિયા. તાળીથી બતાવો. એમાં કાંઈ તમારું રોકાણ નથી. તાળીઓ પાડતા રહેજો અને અમારી ઉર્જામાં વધારો કરતા રહેજો. રઘાભાઈ, અલગ ધણીને મારે વંદના કરવી છે. એક ભાવ આપની સમક્ષ રજૂ કરવો છે. મારો એક ભાવ થોડાક માટે થઈને અટક્યો છે. 2 જણા ફટાફટ આવી જાવ. દાદા હવે આપણે આમાં થોડોક ભાવ ઘટાડી નાખવો છે. 200 રૂપિયા હાલશે. 100 રૂપિયા હાલશે. હાલો હાલો. આ બાજુ મારા મિત્રો બેઠા છે, ચાકાની ધાર જેવા. મને તમે બહુ ગમો છો. 5 જણા આવી જાય. 100 રૂપિયા લઈને આવી જાવ. હાલો ફટાફટ હાલો. નામ બોલતા જજો. નામ બોલો તો તમારું. વેલાભાઈ ને જોરદાર તાળીથી વધાવો. હાલો એની પાછળ બીજા બેઠા છે ગેલાભાઈ. હાલો ગેલાભાઈ આવી જાવ ફટાફટ. 100 રૂપિયા લઈ. હાલો હાલો હાલો. અલગ ધણીને વંદના કરીએ. દાધોળિયા ગામ માટે કાયમને માટે મીઠી મેળ રાખે એવો દાધોળિયાનો આ પીર. પડકારો કરતા રહેજો. એ ભમરિયા ભાલા વાળા લીલુડા ને જાવાળા ભાઈ ને જોરદાર તાળીથી વધાવો. 500 રૂપિયા. ભાઈ ભાઈ આવત. ભમરિયા ભાલા વાળા લીલુડા ને જાવાળા ભક્તોની વારે વેલવાવો ધણી રામદેવ. ભક્તોની વારે વેલવાવો ધણી રામદેવ. ભક્તોની વારે વેલવાવો ધણી રામદેવ.
દરજી રાયે કીધો આકાશે ઘોડાને ઉડાડ્યો ધણી રામ દે આકાશે ઘોડાને ઉડાડ્યો ધણી રામ દે એ ભમરિયા ભાલાવાળા લીલુડા ને જાવાળા ભમરિયા ભાલાવાળા લીલુડા ને જાવાળા ભક્તોની વારે 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 ભક્તોની વારે આવો ધણી રામદેવ ભક્તોની વારે વેલા આવો દરિયે જ્યારે લાવીને કૂદવા બેડી મધ દરિયે જ્યારે લાવીને કૂદવા વાણિયાના વાણ તમે તાયા ધણી રામદેવ વાણિયાના વાણ તમે તાયા ધણી રામદેવ ભમરિયા ભાલાવાળા લીલુડા ને જાવાળા ભમરિયા ભાલાવાળા લીલુડા ને જાવાળા ભક્તોની વારે વેલા આવો ધણી રામદેવ ભક્તોની વારે વેલા આવો ધણી રામદેવ જાય અલગ ધણી અલગ ધણી અલગ ધણી ભરીને એક હાલ્યો વણજારો ભરીને એક હાલ્યો વણજારો મિશ્રીના લૂણ તમે કીધા ધણી રામદેવ મિશ્રીના લૂણ તમે કીધા ધણી રામદેવ ભમરિયા ભાલાવાળા લીલુડા ને જાવાળા ભમરિયા ભાલાવાળા લીલુડા ને જાવાળા ભક્તોની વારે વેલા આવો ધણી રામદેવ ભક્તોની વારે વેલા આવો ધણી રામદેવ
તમારો તુજ તાય દોય મારો કરી દે ના માફ રામદેવ જજ છે અમારો આઈએ બ્રહ્મા પીરવાળા રામદેવ ના દીવાના અલગ ધણીના આરાધકો આ લીલા નેજા વાળાને વંદન કરીને પ્રાર્થના કરતા હોય અરે વાળ 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 મારી વેળા તું વાળ 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 મારી વેળા તું તાર 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 મારી બેટી તું તાર વાળ 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 મારી વેળા તું વાળ 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 મારી વેળા તું વાળ તાર 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 મારી બેટી તું તાર તું નહીં તારે તો પીરથી બીજું કોણ તારશે તું નહીં તારે તો પીરથી બીજું કોણ તારશે હવે વાળ 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 અને વાળ 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 મારી વેળા તું વાળ તાર 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 મારી બેઠી તું તાર જાય પીરજીને આજ હૃદયના ભાવથી કાંઈક એવો આગળ કરીએ બે હાથ ઊંચા કરીને હો. કારણ કે એવો ભાવ મારે અર્પણ કરવો છે. બોલીએ રામદેવજી મહારાજની જય. દાદોળિયાનો આ પીર આજ મને કેવો લાગે છે. અરે આગળ કરો ને પીર હાજર થાય. અરે હાકલ એને આગળ કરો ને પીર હાજર થાય. રણુજા નગરી નો રાજા કહેવાય. દાદોળિયા ગામનો રાજા કહેવાય. જય લક્ષ્મી. ગામનો રાજા કહેવાય.
રત્નો રાયકો માંગે છે મેં સાદ સુણીને પીત સાબદો રણુજા નગરીનો રાજા કહેવા સ્ટુડિયો શક્તિ સ્ટુડિયો કિશોરભાઈની ફરમાઈશ છે એટલે એક લાઈન લઈ લઉં મુખે રામા પીરનું નામ જ્યાં આવે રામો પીર વારે આવે 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 મુખે રામા પીરનું મારા પીરજીનું મુખે રામા પીરનું નામ જ્યાં આવે રામો પીર વારે આવે આવે વારે दोस्त नहीं तू मारू दर्पण છે વાલા દોસ્ત નહીં તું મારું દર્પણ છે મારો જીવ કાઢી નાખું જાન અર્પણ છે લોહીનું નહીં લાગણીનું સગપણ છે લોહીનું નહીં લાગણીનું સગપણ છે મારો જીવ કાઢી નાખું જાન અર્પણ છે मर्द वाला एरिया आज मारा हवज ना एरिया अरे दुनिया एक बाजू मारा भाइयों एक बाजू दुनिया एक बाजू मारा भाइयों आज मारा मर्द वाला एरिया आज मारा हवज ना एरिया आज मारा मर्द वाला एरिया राम रणु जन
વીર ગંગા જમના અને ગોમતી એ ભલે એવા સરયું મળી જાય તો એમાં માખણ ના થાય જી પાણી વાલો નાનકડી આ રચના ત્યારબાદ વાણીના વિરામ તરફ જવું છે બીજા કલાકારોને સાંભળવા અરે જિંદગીમાં કેટલું કમાણા આ જિંદગીમાં કેટલું કમાણા હો જરા સરવાળો માંડજો